ખેડૂત મિત્રો નમસ્કાર। આજે આપણે વલસાડ જિલ્લાના અને કપરાડા તાલુકાના નાના પોંઢા ગામ નજીક એક ગામ છે, તેની અંદર પુષ્પા ભાતનું વાવેતર કરેલું છે। પુષ્પા હાઇબ્રિડ ડાંગર તો 90 થી 100 દિવસે આ પાકતી આ જાત છે। તો એની વિગતવાર માહિતી, એનું કેવું પરિણામ છે રોઈપા પછી ખેતરની અંદર, એના વિશે વિસ્તૃતમાં માહિતી આપણે આ એક ખેડૂતે બનાવેલું છે પુષ્પા ડાંગર। એમણે કેટલું ડાંગર બનાવેલું છે, ક્યાંથી બિયારણ લાવ્યા છે, એનું પરફોર્મન્સ કેવું છે ખેતરની અંદર, તેની માહિતી આપણે લઈશું। તો સૌપ્રથમ આપણે ભાઈનું નામ પૂછીશું। ભાઈ, શું નામ છે તમારું? અશોકભાઈ નગીનભાઈ થોરાત। અને તમારા ગામનું નામ? આમધા। આમધા ગામ, કપરાડા તાલુકો ને વલસાડ જિલ્લો। કયું ફળિયું છે આ? માની ફળિયું। માની ફળિયું। અને આ તમે કયું ભાતનું વાવેતર કરેલું છે? પુષ્પા। ને કેટલા કિલો બનાવેલું છે ભાત તમે? 4 કિલો। ને આ ભાતની ખરીદી તમે ક્યાંથી કરી છે? નાના પોંઢા, જલારામ એગ્રોમાંથી। હા। 4 કિલો આપણે પુષ્પા ડાંગરની ખરીદી કરેલી છે જલારામ એગ્રો સેન્ટરમાંથી। તો વિગતવાર માહિતી લઈએ તો સૌપ્રથમ તમને આની કંઠી કેવી લાગી? સારી। અને કઈ રીતે અન્ય કંપનીના ડાંગરની જે કંઠી હોય છે 90 થી 100 દિવસના વેરાયટી, એની સરખામણીએ આ ડાંગરની કંઠીમાં શું ફરક છે? એમના કરતાં સારું છે। ગયા વર્ષે રોપેલું એના કરતાં પણ બહુ જ સારું। બહુ સારું છે। તમે સંતુષ્ટ છો આ ડાંગર બનાવીને? હા હા, બરાબર છે। તો બીજું, તમે જે અન્ય કંપનીનું જે ભાત બનાવેલું ગયા વર્ષે, હા, એની અંદર અને આની અંદર ફૂટ કેવી છે? એના કરતાં સારી ફૂટ છે। તમને ગમી ને ફૂટ આની? હા। ફેલાવો વધારે છે ને? હા હા। તો તમને શું લાગે છે, હવે કાપણીનો સમય થઈ જવાનો છે, બરાબર? આ 90 થી 100 દિવસની વેરાયટી છે, તો ઉપલા પાણીએ જ લગભગ આ પાકી ગયું છે? હા, ઉપલા પાણી, બીજું પાણી તમે પીવડાવ્યું નથી, બરાબર ને? તો ખાસ મુખ્ય બાબત એ છે, ડુંગરાળ વિસ્તારની અંદર જે ખેડૂતો છે તે પાણીના ભરોસે ખેતી કરતા હોય છે, વરસાદના પાણીના ભરોસે। તો પુષ્પા ડાંગરની અંદર આ મુખ્ય ખાસિયત છે કે એ વરસાદના પાણીએ, એટલે કે ઉપલા પાણીએ જ પાકી જાય છે, એને બીજું પાણી પીવડાવવાની જરૂર નથી। 90 થી 100 દિવસની અંદર આ વેરાયટી તમારી પાકીને કમ્પ્લીટ કાપવા લાયક થઈ જાય છે। તો કેના બ્રાન્ડનું પુષ્પા હાઇબ્રિડ ડાંગર અવશ્ય વાવવા જેવું। તો બીજું તમે શું કહેવા માગો છો આ ડાંગર વિશે? બસ સાહેબ, અમારે આ જ છે બસ। પુષ્પા આ વર્ષે પણ સારું છે, આવતા વર્ષે પણ આ જ લાવીશું। આ જ લાવીશું। ખેડૂત બહુ જ હેપી છે પુષ્પા ડાંગર વાવીને। આ વર્ષે બી બનાવ્યું છે ને આવતા વર્ષે પણ આ જ ડાંગર લાવવાના છે। તો તમે પણ પુષ્પા ડાંગર 90 થી 100 દિવસની હલકી પાકતી જાત છે આ, તમારે જો ખરીદી કરવી હોય તો નાના પોંઢા જલારામ એગ્રો સેન્ટરની અંદર તમને મળી જશે। તો આવતા વર્ષે હલકી પાકતી જાતનું વાવેતર કરવું હોય તો ફક્ત અને ફક્ત કેના બ્રાન્ડનું પુષ્પા ડાંગર જ। તો ફરી વખત આ ભાઈનો ખૂબ ખૂબ આભાર। એમણે થોડો સમય કાઢીને આપને પુષ્પા ડાંગર વિશે માહિતી આપી, અન્ય ડાંગરની સરખામણીમાં કઈ રીતનું ડાંગર છે। તો બીજું તમને મુખ્ય બાબત, જે મુખ્ય ખાસિયત છે પુષ્પા ડાંગરની, એ કહેવું તો એની અંદર ખાતરની જરૂર નથી પડતી। એકદમ નહિવત ખાતરની જરૂર પડે છે અને ઉપલા પાણીએ પાકી જાય છે। કંઠી પણ એની અંદર લાંબી હોય છે, દાણા બી એની અંદર, દાણાની સંખ્યા પણ બરાબર હોય છે અને વજન બી વધારે હોય છે અને માર્કેટમાં બી તમને ભાવ સારો મળી રહે છે। તો કેના બ્રાન્ડનું પુષ્પા ડાંગર, જલારામ એગ્રો સેન્ટર, નાના પોંઢા। બતાવજો આ ડાંગર જે ઉગેલું છે કંઠી। ખેડૂત મિત્રો, આ પુષ્પા ડાંગરની કંઠી છે, જોવું તમે, ખૂબ જ સારી એવી વેરાયટી કેના બ્રાન્ડની પુષ્પા ડાંગર। પુષ્પા 5562 90 થી 100 દિવસે પાકતી આ જાત છે। ઉપલા પાણીએ પાકતી આ જાત છે, બીજું પાણી તમારે આપવાની જરૂર પડતી નથી। ખાસ કરીને જે લોકો વરસાદના ભરોસે ખેતી કરતા હોય છે એના માટે આ આશીર્વાદરૂપ છે પુષ્પા હાઇબ્રિડ ડાંગર કેના સીડ્સનું। આ ભાઈએ વાવ્યું છે, તમે પણ વાવો કેના સીડ્સનું પુષ્પા હાઇબ્રિડ ડાંગર। નાના પોંઢા વિસ્તારની અંદર જલારામ એગ્રો સેન્ટરમાં તમને આ મળી જશે। વ્યારાની અંદર જાનકી એગ્રો સેન્ટર, એપીએમસી માર્કેટ યાર્ડની અંદર, વાલોડની અંદર કૃષ્ણા બિયારણ કેન્દ્ર, સોનગઢની અંદર બજરંગ એગ્રો સેન્ટર, બંડરપાડાની અંદર સ્વીટી એગ્રો સેન્ટર, ઉનાઈમાં અંબાજી એગ્રો સેન્ટર, બુહારીની અંદર સરદાર કૃષિ વિકાસ કેન્દ્ર બુહારી, તમને આ મળી જશે ડાંગર। ત્યાર પાછ આહવાની અંદર નવયુગ એગ્રો સેન્ટર આહવા, વાંસદાની અંદર તમને મા કૃપા એગ્રો સેન્ટર આંબાબારી, ત્યાં પણ તમને આ ડાંગર મળી જશે। સેલંબા સાગબારા ગાંધી એગ્રો સેન્ટર નેત્રંગની અંદર બી મળી જશે। ડેડિયાપાડાની અંદર મળી જશે। ખૂબ જ સારું એવું પરફોર્મન્સ પુષ્પા ડાંગરનું। અમારા ઘણા બધા ડિસ્ટ્રીબ્યુટર્સ છે કંપનીના, તેનું લિસ્ટ તમને કોમેન્ટની અંદર આપી દઈશું। જે તે એરિયાના ખેડૂત છે ત્યાંથી તમે આસાનીથી મેળવી શકો। ચાલો, તો ખૂબ ખૂબ આભાર।